अन्य समाचार वलसाडथी वलसाडना भागवानाड़ा गाममां દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। જૂના કોસંબા રોડ પર એક વાડીમાં દીપડાએ દેખા દેતા ચકચાર મચી ગઈ। વાડીમાં પશુઓ બાંધેલા તબેલા નજીક દીપડો દેખાતા વાડી માલિક દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા અને દીપડો નાસી ગયો હતો। ગ્રામજનો મોડી રાત સુધી મશાલો લઈને ફર્યા અને ફટાકડા ફોડીને દીપડાને શોધવા અને ભગાડવા માટે પ્રયાસ કર્યા। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકો દહેશતમાં છે। લોકો ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે, તો પશુઓ સામે પણ ખતરો ઉભો થયો છે। वन विभाग પાંજરા મૂકીને વહેલી તકે દીપડાને પકડે તેવી લોકોની માંગ છે। પોણા 7 વાગે મારી મિસિસ બેલી ઉઠી અહીં હાથે હમણાં બેલાથી આવતી છે હાથે એટલે એણે ત્યાં ખખડા અવાજ આવ્યો એટલે ખખડાટ થયો એટલે મને કંઈ અવાજ આવ્યો છે એમ કે એટલે મેં બહાર નીકળ્યો પછી મોબાઈલની બેટરી પાડી પછી અમે જોયું તો આંખ એની પપલાવી પછી મેં ગભરાઈ ગયો અમે એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાગ્યો તે લોકો આવ્યા પછી બાઇક ચાલુ કરીને રેસ કરી પછી કંઈ જોયું નહીં દેખાયું નહીં। ભગરાવાડામાં લગભગ અઠવાડિયાથી દીપડો આવેલો છે। દીપડોને એક નાનું બચ્ચું છે। હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠિયાના મજૂરોને અહીંયા રહેવાનો જ્યાં તકલીફ પડે છે બધાને। દીપડો આજે અહીંયા દેખાયો છે, લાઇટ પાડી તો નાહી ગયો છે એટલે હવે કાં ગયો છે તે આઈડિયા નથી। તો અહીંયા તમે પાંજરું મુકાવે તો સારું પડે, 2-3 પાંજરા। तो दाहोद में कूवामां पड़ेला दीपड़ानुं रेस्क्यू करवामां आव्युं। देवगढ़ बारियाना टीडकी गामे दीपड़ो कूवामां खाबक्यो। शिकारनी शोधमां निकळेलो दीपड़ो 15 फूट ऊंडा कूवामां खाबक्यो हतो। दीपड़ो कूवामां पड्यो होवानी जाण थता वन विभागे रेस्क्यू हाथ धर्युं हतुं। रात्रि दरमियान कूवामां निसरणी मूकी दीपड़ानुं रेस्क्यू करी तेने बहार काढ्यो। अन्य समाचार सुरेन्द्रनगर थी वडोद गामे चाल्યું बुलडोजर। सरकारी जमीन पर बांधकाम दूर कराया। जेसीबी ની મદદથી ગેરકાયદેસર મકાનો તોડી પડાયા। અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરી હતી ફરિયાદ। ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી। तो लैंड ग्रेबिंग एक्ट हेठळ फरियाद करवामां आवी हती, जे मामले कार्यवाही करवामां आवी छे। चांपता पोलीस बंदोबस्त साथे आ समग्र कार्यवाही सुरेन्द्रनगरमां करवामां आवी रही छे। तो वडोद गामे चाल्યું હતું बुलडोजर। तो सरकारी जमीन पर बांधकाम हता जे दूर करवामां આવ્યા। भावनगरमां गैरकायदे दबाणो पर तंत्रનું बुलडोजर फर्યું છે। रोडमां अडचणरूप दबाणो तोड़ाया છે। पिंजारवाड़ा विस्तारमां मनपाए करी कार्यवाही। गैरकायदेसर थયેલ दबाण तोड़ाया। चुस्त पोलीस बंदोबस्त साथे दबाण हटाववामां આવ્યા। तो दबाणो पर एकवार फरी मनपाનું बुलडोजर फरी वळ્યું। उल्लेखनीय છે કે पिंजारवाड़ा विस्तारमां चुस्त पोलीस बंदोबस्त સાથે દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા। રોડમાં અડચણરૂપ આ તમામ દબાણો હતા જે તોડી પડાયા। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા। ઉલ્લેખનીય છે કે પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે। એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તો રાજકોટમાં પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે। કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઓજી દ્વારા। संवाददाता हार्दिक लाइव जोड़ाया है राजकोटथी વધુ माहिती आपवा माटे। हार्दिक, शुं વધુ अपडेट छे? पनीरनी फेक्टरीमां दरोड़ा पाडवामां આવ્યા છે। ચોક્કસથી લુબના આ જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવતા હતા। દરોડા પાડવામાં આવ્યા હતા। ગઈકાલે એસઓજીની ટીમ પહોંચી હતી અને 800 કિલો જેટલું પનીર છે તે ઝડપી પાડ્યું હતું। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ પનીરનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે। હું આપણે જથ્થો છે તે પણ કંઈક બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આ જે પનીર છે આ પનીર ને આશંકાએ જે ક્યાંક ને ક્યાંક જે છે એ દરોડા પાડવામાં આવ્યા છે। નકલી પનીર હોવાના જે છે એ એસઓજી ટીમને બાતમી મળી હતી ને આ બાતમીના આધારે જ રેડ પાડવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો? કાલે અહીંયા દરોડા પડ્યા હતા, શું? હું નતો, હું હતો નહીં। તો અહીંયા શું કેટલા ટાઈમથી ચાલતી હતી? હા, તો 3-4 વર્ષથી છે। 4 વર્ષથી ચાલતી હતી। અને શું બનાવતા હતા? એ તો અંદર બનાવતા, ડેલી પેક હોય। ચોક્કસથી લુબના અહીંયા પનીર બનાવવામાં આવતું હતું। 800 કિલો જેટલું અખાદ્ય પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આ જગ્યાએ બનતું હતું। અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ જે છે પનીર બની રહ્યું છે, પરંતુ અહીંયા જે બહાર છે તે
આ ફર્નિચરનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક આ જ આશંકાએ જે છે એ એસઓજીની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને આ જે તેલના ડબ્બા છે આ ક્યાંક અનહાઇજેનિક હોવાનું પણ સામે આવ્યું છે. અહીંયા જે છે એ સ્વચ્છતાનો પણ સ્પષ્ટ રીતે અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કોલ્ડ રૂમ છે જે જગ્યાએ અખાદ્ય પનીર રાખવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી અને એ જ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યારે પણ જે છે ટૂંક સમયમાં જ પોલીસ છે આ અંગેની વિસ્તૃત માહિતી આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને જે બાતમી મળી હતી, માહિતી મળી હતી, એના આધારે ક્યાંક જે છે દરોડા પાડ્યા હતા. હાલ અહીંયા આપણી સાથે એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો ભાઈ, ક્યારથી ભાઈ છે દૂર ભાગી રહ્યા છે? ભાઈ જવાબ આપશો? ચોક્કસથી લુબના અહીંયા મીડિયા સામે આવીને જવાબ દેવો જોઈએ, પરંતુ અહીંયા જે વ્યક્તિ કામ કરે છે તે પણ મીડિયાથી દૂર જઈ રહ્યા છે અને ચોક્કસથી અખાદ્ય પનીર છે, લોકો છે તે પંજાબી શાક આરોગતા હોય છે, અલગ અલગ પનીરની આઈટમો આરોગતા હોય છે અને બીમાર પડતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે કંઈક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ ક્યાંક જે છે એ લોકોની ક્યાંક માંગ જોવા મળી રહી છે. બિલકુલ હાર્દિક, જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી છે તે ધમધમી રહી છે, તંત્ર દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય? કારણ કે ત્યાં જે લોકો ઉપસ્થિત છે તે તો સવાલોથી ભાગી રહ્યા છે. હાર્દિક, ચોક્કસથી લુબના આ જે ફેક્ટરી છે, હું ફરી એક વખત આ કોલ્ડ રૂમના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા જે પનીર છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશું. આ ફેક્ટરી છે તે છેલ્લા થોડા વર્ષોથી અહીંયા ધમધમી રહી હતી. અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીરની કામગીરી ચાલી રહી છે, જ્યારે બહારનો જે બોર્ડ છે તે ફર્નિચરનું ગોડાઉન હોય તેવો બોર્ડ મારવામાં આવ્યો હતો. આ પનીર છે, આ પનીર ખાવાથી લોકો બીમાર પડતા હોય છે. આમ તો લોકો સ્વાદ માટે, અવનવા સ્વાદ માટે પનીરના શાક આરોગતા હોય છે, પરંતુ આ પનીર છે, આ પનીર નકલી હોવાનું કે એસઓજીની ટીમને સમક્ષ આવ્યો હતો ને એમના આધારે એમને દરોડા પાડ્યા હતા. અખાદ્ય પનીરના કારણે અનેક લોકોના જે છે એ તબિયત પણ લથડતી હોય છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવતા અહીંયા મોટી ટેન્ક પણ છે, અહીંના અલગ અલગ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ જે છે ટેન્ક, અહીંયા જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ક્યાંક સ્વચ્છતાનો પણ અભાવ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આ જે ફેક્ટરી ધમધમતી હતી, ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના કારણે જે છે એ લોકોના પણ ક્યાંક સ્વાસ્થ્ય અને જે જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે. અહીંયા હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે છે અહીંયા ખાસ એક આ સર્ટિફિકેટ પણ કે ફૂડ શાખા દ્વારા જે આપવામાં આવ્યું હતું. જે ફૂડ જે એમની ડેટ છે 12/12/2023 લખેલી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જે છે એ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એસઓજીની ટીમ છે તેમના દ્વારા 800 કિલો જેટલું અધોધો મોટા પ્રમાણમાં પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. ચિલુબના બિલકુલ હાર્દિક, આટલું બધું પનીર છે અખાદ્ય જથ્થામાં મળી આવ્યું છે, તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? ખાસ કરીને આ જે ફેક્ટરીના માલિકો છે, લોકોના જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમની વિરુદ્ધ. ચોક્કસથી ફરી એક વખત અહીંયા જે ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે અહીંયા અત્યારે કામ કરી રહ્યા છો, શું કરો? मैंने ना और आप यहाँ पे क्या कर रहे हो? मैं तो फार्मा डालता हूँ. कितने साल से यहाँ पे? अभी आया हूँ. ये फैक्ट्री कितने साल से चल रही है? वो मेरे को नहीं मालूम. पुलिस कब आई थी यहाँ पे? कल आई थी. और क्या क्या लेके गई है यहाँ से? मैं तो यहाँ नहीं था, मैं तो बाहर था. ચોક્કસથી આ જે ભાઈ છે તે પણ અહીંયા પનીરની ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. અત્યારે જે છે પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે. જે સંચાલક છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ જે છે એ આ ગોડાઉનના માલિક છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે પણ જે છે કાર્યવાહી થઈ શકે છે. બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, નકલી પનીર બનાવવામાં આવી રહ્યું હતું આ ફેક્ટરીમાં,